વન પેન્ટીન અને વન પેન્ટાઇનનું અલગીકરણ ખાલી જગ્યા દ્વારા શક્ય છે? તો એનો જવાબ છે એ. વન પેન્ટીન એટલે કે CH3CH2 CH2 CH ડબલ બોન્ડ CH2. આ વન પેન્ટીન એટલે કે એની અંદર દ્વિબંધ આવેલો છે. અને બીજું આપેલું છે વન પેન્ટાઇન એટલે કે CH3CH2 CH2 C ટ્રિપલ બોન્ડ CH. તો આમાં ટ્રિપલ બોન્ડ આવેલો છે. તો વન પેન્ટીનની સાથે એમોનિકલ સિલ્વર નાઇટ્રેટ એટલે કે આને ટોલેન્સ રિએજન્ટ પણ કહેવામાં આવે છે, ટોલેન્સ પ્રક્રિયક. તો ટોલેન્સ પ્રક્રિયક આની સાથે પ્રક્રિયા કરશે નહીં. AgNH3 ટ્વાઇસ પ્લસની સાથે રિએક્શન કરશે નહીં. પરંતુ આ ટ્રિપલ બોન્ડ વાળો જે કાર્બન છે એ sp સંકરણ ધરાવે છે અને એનો હાઇડ્રોજન છે એ એસિડિક હોવાને લીધે એ Ag છે એનું વિસ્થાપન કરી શકે છે. એટલે આની પ્રક્રિયા જો AgNH3 ટ્વાઇસ પ્લસ સાથે કરવામાં આવે તો Ag છે એ હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને આપણને આ રીતની નિપજ આપે છે, CH3CH2 CH2 C ટ્રિપલ બોન્ડ C અને Ag. અને આ જે નિપજ આપણને મળે છે એના આપણને સફેદ અવક્ષેપ પ્રાપ્ત થાય છે. સફેદ રંગના અવક્ષેપ હોય છે જેથી તેનું ગાળણ અને અલગીકરણ કરી શકાય છે.